જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં નિત્યલીલાત ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદરવાળાના જે સુધા ધારા, સુધા બિંદુ અને સુધા સિંધુ આ ત્રણ પુસ્તકો વચનામૃતના સરળ અને ગુજરાતી ગામઠી ભાષામાં છે. એમાંથી આપણે સુધા ધારા વચનામૃત 134મું સંત સંગ મહિમા અને સત્સંગમાં શું ફેર, આના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આમાં શ્રી ગોવિંદરાયજી એક વખત આપશ્રીએ વચનામત કર્યા કે સંત સંગ અને સત્સંગમાં ઘણો ભેદ છે અને ફેર છે. સંત સંગ એટલે શ્રી આચાર્ય મહાપ્રભુ, શ્રી ગુસાઈજી, નારદજી, સનકાદિક, આનો સંગ તે સંત સંગ કહેવાય. અને સત્સંગ એટલે 84 વૈષ્ણવ, 252 ભગવદી વગેરે ઉચ્ચ કોટીના ભગવદીઓનો સંગ, પછીથી એવા સાધુનો સંગ અર્થાત એવા સાધુકોનો સંગ, તેને સત્સંગ કહેવાય. સત્સંગમાં ભગવદીઓ દ્વારા ભગવત ધર્મોનું શ્રવણ કરી તેને આચરણમાં મૂકવાથી જ તે ફલિત થાય છે. પણ સંત સંગ એટલે કે શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, નારદજી, સનકાજી આવા જે સંત થઈ ગયા, એ સંત સંગમાં તો સંતના સમાગમ દર્શન માત્રથી જ કાંઈ પણ કૃતિ કર્યા વિના જ સીધું ફલ પ્રાપ્ત થાય છે. તેથી સત્સંગ કરતાં સંત સંગ શ્રેષ્ઠ છે. આ ઉપર આપશ્રીએ એક પૌરાણિક દ્રષ્ટાંત આપ્યું કે એક વખત નારદજીએ ભગવાનને વિનંતી કરી કે જે કૃપાનાથ, સત્સંગ શ્રેષ્ઠ કે સંત સંગ શ્રેષ્ઠ? ત્યારે ભગવાને આજ્ઞા કરી કે આ પ્રશ્નનો જવાબ મેળવવો હોય ને તો તમે અત્યારે ભૂલોકમાં જાઓ અને ત્યાં અમુક સ્થાનમાં એક સમી વૃક્ષ એટલે ખીજડો, આપણી ભાષામાં ખીજડો, એને સમી વૃક્ષ કહે. એ ખીજડાના વૃક્ષની બખોલ છે, પોલાણ જે બખોલ છે, એમાં એક ઘોયરો, જે ઘો હોય મગરમચ્છ જેવો, જેનો મગર હોય પાણીમાં, એ મોટી આકાર હોય, એવું સેમ આકાર આનો હોય. એ ઘોયરો કહે ગામઠી ભાષામાં. એ ઘોયરો ત્યાં રહે છે. તેને પૂછશો કે ભાઈ સત્સંગ શ્રેષ્ઠ કે સંત સંગ શ્રેષ્ઠ, તો એ તમને જવાબ આપશે. જાઓ. નારદજી વિચારમાં પડી ગયા. એ કે આ ઘોયરા જેવું એક પ્રાણી ઘો, અને એની પાસે આ જવાબ લેવાનો મારે? ભગવાને આ પ્રમાણે આજ્ઞા કરતા નારદજી તો જ્યાંથી ચાલી નીકળ્યા અને આવ્યા ભૂલોકમાં. પૃથ્વીલોકમાં આવી અને નારદજી તો ઈચ્છા માત્રથી જ્યાં જઈ શકે ધારે ત્યાં જઈ શકે છે, કેમ કે તેની ગતિ ત્રિલોકમાં ક્યાંય અટકતી નથી, એ ગમે એ લોકમાં જઈ શકે. તેથી ક્ષણ માત્રમાં તે સમી વૃક્ષ પાસે આવી ગયા અને ભગવાનના કહેવા પ્રમાણે ખીજડાના જે પોલાણ બખોલ હતી એમાં એક ઘોયરો બેઠો હતો. તેને નારદજીએ પૂછ્યું કે ભાઈ, સત્સંગ શ્રેષ્ઠ કે સંત સંગ શ્રેષ્ઠ? બસ આટલું કહેતા માત્રમાં તો તે ઘોયરો તડફીને હરિશરણ થઈ ગયો, મૃત્યુ પામ્યો. નારદજી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું કહેવાય, આ ભગવાનની શું લીલા છે? એ તો આવ્યા તરત ભગવાન પાસે અને આ ઘોયરો જે ઘો હતો એનો પ્રકાર નિવેદન કર્યો કે પ્રભુ, મેં તો આમ પૂછ્યું તા તો એક ક્ષણવારમાં તરફડીને મૃત્યુ પામ્યો, હરિશરણ થયો. ત્યારે ભગવાને પાછી આજ્ઞા કરી કે અમુક જગ્યાએ એક આંબાનું ઘટાદાર વૃક્ષ છે અને તેની નીચે એક ગાયનો હમણાં જન્મેલો તાજો વાછડો છે. તેને આ પૂછી આવો, સત્સંગ શ્રેષ્ઠ કે સત્સંગ શ્રેષ્ઠ? જાઓ, તમને જવાબ મળશે. નારદજી તો ભગવાનની આજ્ઞા અનુસાર નારાયણ નારાયણનો ઉચ્ચાર કરતા ચાલી નીકળ્યા અને ક્ષણ માત્રમાં ભગવાને બતાવેલ આમ્ર વૃક્ષ એટલે કે જ્યાં આંબાનું ઝાડ હતું ત્યાં પહોંચી ગયા અને દૂરથી દ્રષ્ટિ કરીને તો એક સુંદર ગાયને વાછડો જન્મ્યો હતો. એટલે નારદજીએ વિનયપૂર્વક
નજીક આવીને તે વાછડાને પૂછ્યું કે ભાઈ, સત્સંગ શ્રેષ્ઠ કે સંત સંગ શ્રેષ્ઠ? અને નારદજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. હજુ તો પૂરા શબ્દો પણ નારદજી બોલ્યા ન રહ્યા. ત્યાં તો વાછડો પટ દઈને જમીન પર પડી ગયો નીચે. નારદજી હાવ નજીક જઈને જોયું, પાસે જઈને તો વાછડો એ મૃત્યુને શરણ થયો. નારદજી તો તરત દોડ્યા ભગવાન પાસે. આવીને બધી વાતને નિવેદન કર્યું, કહ્યું કે પ્રભુ, આ શું લીલા આપની છે, કાંઈ સમજાતું નથી. ત્યારે ભગવાન મંદ સ્મિત કરતા બોલ્યા કે કોઈ વાતનો છેડો લેવો હોય તો થોડી મહેનત તો કરવી પડે નારદજી. માટે વિશ્વાસ રાખીને હવે એક વખત કહું તે સ્થાનમાં તમે જરૂર, તમને ત્યાં જવાબ મળશે. એનો જાઓ. ભારત વર્ષમાં અમુક દેશ છે, તેના રાજાને ત્યાં ઘણી ઉંમરે, એટલે કે રાજાની ઘણી બધી ઉંમર વીતી ગઈ, એક સંતાન સુખ નહોતું એને, પણ એક પુત્રનો જન્મ થયો અને આજે જ થયો. તે બાળકને જઈને પૂછ્યા હોય એટલે ઉત્તર મળશે. અને ત્યારે નારદ બે હાથ જોડીને ભગવાનને વિનંતી કે જય કૃપાનાથ, આ બે જીવ મર્યા તો હીન પ્રાણીને હતા, કાંઈ વાંધો નહીં. તેમજ તેનો કોઈ વાંધો ઉઠાવનારે પણ કાંઈ નહોતું કોઈ. પણ આ તો રાજા છે હો, અને આવડી ઉંમરે જાતી જિંદગી રાજાને આ બાળકનો જન્મ થયો, અને હું બાળકને પૂછીશ અને જો તેનું મૃત્યુ થશે તો મારે તો ત્યાંથી ભાગવું ભારે થઈ પડશે. માટે વિચારીને આજ્ઞા કરજો આપ. નારદજી ભગવાનને પૂછે ત્યારે જવાબમાં ભગવાને મંદ સ્મિત કર્યું અને કહ્યું કે નારદજી તો વિસામણ અનુભવતા અને હરિસ્મરણ કરતાં કરતાં ચાલી નીકળ્યા. ભક્ત પ્રવર નારદજી ક્ષણ માત્રમાં ભગવાને નિર્દેશેલા સ્થાને જઈને પહોંચી ગયા ને જુએ તો ઓહો, આખું નગર ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું. નોબત અને સહેનાઈના સૂર સર્વત્ર ગુંજી રહ્યા હતા, અને નર નારીઓ નવા નવા રંગબેરંગી વસ્ત્રો પરિધાન એટલે કે પહેરી અને ત્વરિત ગતિથી ઉતાવળે રાજમહેલ તરફ જઈ રહ્યા હતા. કેમ કે રાજાને ઘણી બધી ઉંમર વીતી ગઈ, સંતાન સુખ નહોતું, અને ત્યાં દીકરાનો જન્મ થયો, એટલે આખું નગરજનો હર્ષો ઉલ્લાસથી આખી શોભા કરી નગરની. અને આ બધું નારદજી ત્યાં જઈને જુએ છે. સર્વત્ર આનંદ મંગળ થઈ રહ્યો છે. નારદજી લોકોની ભીડમાંથી રસ્તો કરી અને રાજમહેલમાં પહોંચી ગયા. એટલું બધું મેદની જમા થઈ ગઈ હતી આગળ. નારદજી તો રાજા તો નારદજીને જોઈ અને તરત આસન ઉપરથી ઊભા થઈ ગયા. રાજા કે ઓહો, નારદજી પધાર્યા ભાઈ, અહો ભાગ્ય મારા. પરમ ભક્તિભાવથી પાદ પ્રક્ષાલન કર્યું રાજાએ. તે જળને પાદ પ્રક્ષાલનવાળા એ જળને તે નેત્રે લગાડી આચમન કર્યું અને નારદજીને યોગ્ય આસન બેસવા માટે ત્યાં આપ્યું કે બિરાજો. પછી બે હાથ જોડી વિનંતી કરી કે આજે મારા અહોભાગ્ય, સદભાગ્ય, મહોભાગ્ય કે આજે મારે ત્યાં પુત્ર જન્મ થયો અને આપ જેવા પરમ મહાનુભાવના મને દર્શન થયા. આપ કૃપા કરી જણાવો કે આપના આગમનનું કારણ, અહીંયા પધારવાનું કારણ શું, અને હું આપની શું સેવા કરી શકું. ત્યારે નારદજી બોલ્યા કે ભાઈ, બીજું તો મારે અહીં આવવાનું કોઈ પ્રયોજન ન હતું, પણ તમારે ત્યાં જે કુમારનો જન્મ થયો બાળકનો, તેને મારે જોવો છે એકવાર. ત્યારે રાજા બોલ્યા કે એમાં શું મોટી વાત છે મુનિવર, અમારા અહોભાગ્ય કે બાળકને પણ આપના દર્શન થશે. પછી નારદજીએ કહ્યું કે એકાંત રૂમમાં એ બાળકને મારી સામે એક બિછાનામાં સુવડાવી, એક આસન પાથરી દેવું અને એમાં સુવડાવી દો, અને પછી ત્યાં કોઈને રહેવાનું નથી, કોઈને આવવાનું નથી. નારદજીની આજ્ઞા અનુસાર રાજકુમારને એક રૂમમાં મૂકવામાં આવ્યો. નારદજી તો બાળકનું તેજ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહો, હવે આભા આવું તેજી કે આ બાળકનું. પણ વિચાર કરવા લાગ્યા કે જો હું પ્રશ્ન કરીશ અને પેલા બેની માફક, ઘોયરો અને ગાયના વાછાની માફક આ કુમારનું મૃત્યુ થઈ જશે તો ગજબ થઈ જશે. હો, નારદજીને વિચાર આવ્યો. પણ ભગવાનની આજ્ઞા છે એટલે પૂછવું તો પડશે જ. નારદજી પાછો મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ. આ રીતે મનમાં દ્વિધા અનુભવતા એ જ પ્રશ્ન નારદજીએ તે બાળકને પૂછવામાં આવ્યો કે હે બાલક, તમે તો અબૂત છો, તમને હું બોલું એ કાંઈ ખબર ન પડવી જોઈએ. કેમ કે બાળકને શું ભાન હોય તો જન્મ્યો એ બાળકને.
નારદજીએ પૂછ્યું કે સત્સંગ મોટો કે સંત સંગ મોટો, શ્રેષ્ઠ કોણ આમાંથી? નારદજી એ પૂછ્યું કે તરત જ એ બાળક હરિશરણ થયો. હવે હરિશરણ થયો, નારદજી ખેદ પામ્યા બહુ, અને સખેદ પાછા પ્રભુ પાસે આવ્યા, ખેદ પામેલા, અને વિદિત કર્યું કે શું સમજવું એમ પૂછ્યું. પ્રભુએ બધા બનાવનો સાર એને સમજાવ્યો કે પ્રભુ આમાં આ લીલા આપની અટપટી છે, હું કાંઈ સમજ્યો નહીં. પ્રભુ વિસ્તારથી એને સમજાવે છે કે તમોએ પહેલાં ગયા સમી વૃક્ષ, જે ખીજડા વૃક્ષ નીચે, ત્યાં તમે ઘોયરાને જે ઘો હતી એને પૂછ્યું, અને તે ઘોયરો મૃત્યુ પામ્યો. આ પાપી જીવ ઘોયરાના દેહમાં જન્મ્યો. એ પાપી જીવ હતો, પાપી જીવ એ ઘોયરા રૂપે દેહમાં જન્મ્યો. પણ જેવા જે એ ઘોયરાને આપ જેવા સંતના દર્શન માત્રથી તેની હિનાતીની યોની, જે નીચમાં નીચ આ હિનાતીની યોની કહેવાય ઘોયરાની, એ પાપી જીવને મળી હતી. પણ આપ જેવાના સંતના દર્શન માત્રથી એની યોની છૂટી ગઈ, અને પવિત્ર એવા ગૌવંશની યોનીમાં વાછડા રૂપે જન્મ થયો. અને તે યોનીમાં પણ તમારા દર્શન એ વાછડાને થયા, અને આપે જે પ્રશ્ન કર્યો તેમાંથી પણ નિવૃત્ત થઈ અને માનવ યોનીમાં, અને તેમાં પણ શ્રેષ્ઠ, પછી રાજાને ત્યાં જન્મ્યો. રાજાને ત્યાં જન્મવાથી તે દાન પુણ્ય કરી શકે, આત્મકલ્યાણ કરી શકે તેવી અનુકૂળતા રાજાને કોઈ હોય જ, એ યોનિમાં થઈ શકે. પણ ત્યાં પણ તમારો એને સમાગમ થવાથી એ રાજાને જ્યાં રાજકુંવર જે જન્મ્યો હતો એની એ યોનિ પણ છૂટી ગઈ, અને વૈકુંઠમાં જન્મ્યો, અને એનો વૈકુંઠમાં એ વાસ થયો, આ જન્મ્યો. અને તે આ તમારી સામે ઊભો છે, તે જુઓ, આ એ જ બાળક છે. ઓહો, આ રીતે પ્રભુના શ્રીમુખથી સંત મહિમા સાંભળી નારદજી અતિ પ્રસન્ન થયા, અને વિચાર કરવા લાગ્યા કે નહીં, સંતનો સંગ, જે સંતો છે એનો સંગ અને સત્સંગમાં શું ફેર છે, શું ભેદ છે, એ નારદજી આ પ્રસંગ ઉપરથી પારખી ગયા. અને પ્રભુના પુનિત પાદારવિંદમાં મસ્તકીને નારદજીએ ઢાળી દીધું. તો આ રીતે સંતસંગ અને સત્સંગનો જે ભેદ છે એ આપણે શ્રી ગોવિંદરાયજીના વચનામૃત સુધાધારા 134માંથી આપણે સત્સંગ કર્યો એનો. શ્રી વલ્લભાધીશ કી જય.